અગ્નિકાંડને લઈને, જી હા, અગ્નિકાંડને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસઆઈટી તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એસઆઈટીએ તપાસનો રિપોર્ટ સોંપ્યો છે. 25 દિવસની તપાસ બાદ એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો છે. અગ્નિકાંડમાં આઈએએસ અને આઈપીએસની ભૂમિકા પર એસઆઈટી વડાનું મૌન. જવાબદારી આઈએએસ અને આઈપીએસને આરોપી દર્શાવ્યા કે નહીં તે પણ હજુ સવાલ છે. 4 આઈએએસ અને આઈપીએસની પૂછપરછ કરી હોવાનો એસઆઈટી વડાએ દાવો કર્યો છે. માત્ર પૂછપરછ કરીને 5 મોટા અધિકારીઓને છોડી દેવામાં આવશે. આ સવાલ ઉઠી રહ્યો છે અને ઉઠવો સ્વાભાવિક છે, કેમ કે જેમ એક બાદ એક લાપરવાહી અને મોટી બેદરકારી, જેના કારણે 27 લોકો જીવતા ભૂંજાયા. આ એવા લોકો હતા જે નિર્દોષ હતા, છતાં પણ તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. આખરે 25 દિવસને અંતે આ તપાસ રિપોર્ટ સામે આવી ચૂક્યો છે, પણ આ તપાસ રિપોર્ટમાં શું કંઈ ખુલાસો થાય છે તે જોવાનું રહેશે. આ દુર્ઘટના અને બનાવ અંગે સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે, શું કારણો છે, સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે, એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઈ છે, ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી, જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે. આ તપાસ દરમિયાન અલગ 4 આઈએએસ ઓફિસરની અને 1 આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા, એટલે એ પૂછપરછ કરી છે. અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ, ઇન્ટ્રોગેશન, પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું. અને આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. સીધા એમની પાસે જઈશું અને જાણીશું કે આખરે એસઆઈટીના રિપોર્ટમાં શું કંઈ મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે. હિતલ, રાહ જોઈને બેઠા હતા કે એસઆઈટીનો આ તપાસ રિપોર્ટ ક્યારે સામે આવે, કેમ કે જે રીતે એક બાદ એક બેઠકો બાદ પૂછપરછનો દોર શરૂ થયો હતો. નાની માછલીઓ નેતાઓથી લઈને, એટલે રાજનેતાઓથી લઈને મોટા માથાઓના પૂછપરછનો જે દોર શરૂ થયો, આખરે 25 દિવસ બાદ સામે આવેલા એસઆઈટીના આ રિપોર્ટમાં કઈ એવી મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે? શું માત્ર નાની માછલીઓ ઉપર જ અહીંયા સકંજો કસવામાં આવશે કે મોટા મગરો ઉપર પણ કંઈ થાય એવું લાગી રહ્યું છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટની ઘટના બાદ ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એ નિયમોની છટકબારીનો ઉપયોગ થયો હોવાની જાણકારી મળી રહી છે. એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદીએ સ્પષ્ટ સ્વીકાર્યું છે, અને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો ગેમિંગ ઝોન માટે કોર્પોરેશન છે, પોલીસ તંત્ર છે, સાથે આરએનબી વિભાગ છે એ સહિતના અને ફાયર વિભાગ છે એ સહિતના લોકોને જવાબદાર એસઆઈટીના આ રિપોર્ટમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે જે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, કે જે વિભાગોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, એ વિભાગોને જે આગેવાની જેમની છે એમને જવાબદાર ઠેરવવામાં નથી આવ્યા. આ પ્રકારની જાણકારી અત્યારે સ્પષ્ટ રીતે મળી રહી છે. જે જવાબદાર ઠેરવ્યા છે એ વિભાગો, ફાયરનો વિભાગ હોય, આરએનબીનો વિભાગ હોય, કોર્પોરેશનનો વિભાગ હોય કે પોલીસ તંત્રનો વિભાગ હોય, જે નાના કર્મચારી અધિકારી
અધિકારીઓ છે તેમને અત્યાર સુધી જવાબદાર ઠેરવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો જે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની વાત છે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એસઆઈટીના વડાએ પણ જે કીધું છે એ સ્પષ્ટ કીધું છે કે એમનો ફોટોગ્રાફ્સ હતો, એટલે કે 4 આઈએએસ અધિકારી, 1 આઈપીએસ અધિકારી અને એમનો ફોટોગ્રાફ હતો, એટલા માટે તેમને બોલાવવામાં આવ્યા છે. આ ઘટનામાં તે જે તે વખતે કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. એ પરિપ્રેક્ષમાં સીધી રીતે જો જોવા જઈએ તો હજુ એવું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે એ પ્રકારની વાત કરી રહ્યા છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે મોટા મગરમંચો છે એમને હજુ એસઆઈટીના સકંજામાં ફસાવવામાં આવ્યા નથી. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એસઆઈટીનો 100 પાનાનો વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. એ રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક આ જે વચગાળાનો રિપોર્ટ છે એમાં નાના કર્મચારી અધિકારીઓના જ નામ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમની સામે જ ફરિયાદ કરવામાં આવી છે. મોટા મગરમંચોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હવે પગલાં ભરવામાં આવશે. સરકારે સૂચના આપી છે કોઈને નહીં છોડાય એ પ્રકારની વાત એસઆઈટીના વડા કરી રહ્યા છે. એ જ બતાવે છે કે એસઆઈટીનો 25 દિવસ પછી પણ હજુ રિપોર્ટ સંપૂર્ણ થયો નથી અને એ અધૂરો રિપોર્ટ છે. હજુ આગામી દિવસોમાં એ રિપોર્ટ અંગે તેઓ કાર્યવાહી કરશે અને તેઓ એસઆઈટીના વડાએ પણ સ્પષ્ટ કીધું છે કે રિપોર્ટમાં જેમના નામ આવશે, જે દોષિત હશે તો તેમને નહીં છોડવામાં આવે એવી સરકારની સૂચના છે, એવું એસઆઈટીના વડા કહી રહ્યા છે. બિલકુલ હેતલ, જ્યારે પણ આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટી છે જ્યાં માસૂમોના જીવ લેવાયા છે એટલે એક જ શબ્દ વાપરવામાં આવે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા પણ આપણે જોયું કેવી રીતે રાજકોટનો આગકાંડ સામે આવ્યો. આંખો સામે બેદરકારી, લાપરવાહી કોની છે સ્પષ્ટપણે દેખાય છે, છતાં પણ એક બાદ એક પૂછપરછનો દોર, અને હું ભૂલ નથી કરતી તો તપાસ માટે એસઆઈટીએ જે રિપોર્ટ માટેનો સમય છે તેમાં પણ વધારે સમય માંગ્યો હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. આ વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં પણ કઈ એવી મોટી વાત સામે નથી આવી જેને લઈને આપણે કહી શકીએ કે ના કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે એસઆઈટી નું મૌન આખરે શું કઈ સંકેત આપી રહ્યું છે તે સવાલ પણ ઉઠે. નીતિ ચોક્કસ સમજવા જેવી વાત છે, કારણ કે એસઆઈટીની રચના જે દિવસે આ ઘટના રાજકોટની ઘટના બની 25 દિવસ પહેલાં ત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે એસઆઈટીએ એ દિવસથી તપાસ ચાલુ કરી દીધી હતી અને તપાસમાં પ્રથમ છે 10 દિવસ આપવામાં આવ્યા હતા અને ત્યાર પછી એસઆઈટીનો સમયગાળો છે એ 20 તારીખ સુધીનો કરવામાં આવ્યો હતો, જે ગઈકાલે પૂરો થયો છે. સ્વાભાવિક છે કે આજે એસઆઈટી વચગાળાનો રિપોર્ટ આપે છે અને હજુ પણ બીજી તપાસ ચાલુ છે અને તપાસ માટે સમય જોઈએ છે એ પ્રકારની માંગણી કરવામાં આવી છે અને સરકારે પણ સમય આપ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સરકાર પણ મૂંઝવણમાં છે એવું કહી શકાય, કારણ કે જે પ્રકારના સંકેત મળી રહ્યા છે, એક તરફ ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર મામલો છે અને ગુજરાત હાઈકોર્ટના કહેવાથી એક કમિટી બનાવવામાં આવી છે. 3 સિનિયર આઈએએસ અધિકારીઓની આ કમિટી છે, એ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. હવે એસઆઈટીનો રિપોર્ટ આવશે અને આ કમિટીનો જે રિપોર્ટ છે એ 30 તારીખે આવશે. તો એ પહેલાં આ રિપોર્ટ કેવી રીતે સંપૂર્ણ સોંપવો અને કોર્ટ જે છે એ આઈએએસ અધિકારીઓની કમિટીનો જે રિપોર્ટ છે એ કોર્ટમાં 4 જુલાઈના રોજ સોંપવાનો છે. એટલે 2 કમિટીનો જે રિપોર્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવી કોન્ટ્રોવર્સી ન થાય કે જેનાથી સરકાર પણ બદનામ થાય અને જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં સરકારની ઉદાસીનતા જોવા મળી એવી કોઈ ઘટના સામે ન આવે, એટલા માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે બીજું જોવા જઈએ તો 4 જુલાઈના રોજ હાઈકોર્ટમાં આ રિપોર્ટ જે આઈએએસ અધિકારીઓની કમિટી છે તેનો સોંપવાનો છે. એટલે નીતિ એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે સરકારને રિપોર્ટમાં તાલમેલ બેસી શકે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની પ્રજાને અને ખાસ કરી જે નિર્દોષ લોકો જે માર્યા ગયા છે એ લોકોને પણ ખ્યાલ આવે કે સરકારે ગંભીરતાથી લીધું છે અને ચોક્કસ કાર્યવાહી સરકાર કરી રહી છે. એ પ્રકારનું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સરકાર અત્યારે કરી રહી છે. બિલકુલ હેતલ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે જે રિપોર્ટ સામે આવે છે તે રિપોર્ટમાં શું કઈ વાત સામે આવે છે. આગળ વધી અન્ય સમાચારો.